હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ સરસ્વતી એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 7 વિષય સમાજ દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026નું સંપૂર્ણ સોલ્યુશન। તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી તો જરૂરથી કરજો। પ્રશ્ન 1, આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે। પહેલું, કઈ વિચરતી જાતિનો સમૂહ ટાળા તરીકે ઓળખાય છે? તો એનો જવાબ છે એ, વણજારા। બીજું, ડાંગ દરબારમાં રાજાઓને શું આપવામાં આવે છે? જવાબ છે બી, વર્ષાસન। ત્રીજું, ગઢકંટગાના ગોંડ રાજ્યમાં કેટલા ગામડા હતા? તો એનો જવાબ છે બી, 7,000 70,000। ત્યારબાદ છે ચોથું, ગઢકંટગા રાજ્ય ખાલી જગ્યાના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાતું હતું। તો જવાબ છે એ, હાથી દ્વારા। પાંચમું, વિચરતી અને વિમુક્ત જાતિના નાના મોટા ફેરિયાઓ કઈ વસ્તુઓ વેચતા હતા? તો જવાબ છે ડી, આપેલ તમામ, એટલે કે દોરડા, ઘાસની ચટાઈ અને મોટા થેલા। આગળ માંગ્યા મુજબ જવાબ આપો। પહેલું, ઓમ ભાષાની ઐતિહાસિક કૃતિ કઈ છે? તો જવાબ છે બુરજી એ ઓમ ભાષાની ઐતિહાસિક કૃતિ છે। બીજું, વિચરતી જાતિના પશુપાલકો અને સ્થાયી ખેડૂતો વચ્ચે કયા પ્રકારનો વિનિમય થતો હતો અને શા માટે? જવાબ, વિચરતી જાતિના પશુપાલકો સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ, કપડાં, વાસણ અને અન્ય વસ્તુઓ ખરીદતા અને તેના બદલામાં તેઓ સ્થાયી ખેડૂતોને ઊન, ઘી વગેરે વસ્તુઓ આપતા। આ રીતે વિચરતી જાતિના પશુપાલકો અને સ્થાયી ખેડૂતો વચ્ચે ચીજ વસ્તુઓનો વિનિમય થતો હતો। ત્રીજો પ્રશ્ન, ગુજરાતની વિચરતી જાતિઓમાં કઈ કઈ જાતિઓનો સમાવેશ થાય છે? જવાબ, ગુજરાતની વિચરતી જાતિઓમાં મુખ્યત્વે બાવળિયા, ભીલ, ગજબિયા અને માંગરિયા જેવી જાતિઓનો સમાવેશ થાય છે। ચોથું, નટબજાણિયા જાતિના લોકો શાની કલાઓ જાણતા હતા? જવાબ, નટબજાણિયા જાતિના લોકો નાટ્ય, સંગીત અને ડાન્સ કલાઓ જાણતા હતા। આગળ યોગ્ય જોડકા જોડો। પહેલું છે મીરાબાઈ, તો એમની હાટે જવાબ આપ્યો છે સી, ભક્ત કવિત્રી। બીજું છે સુરદાસ, તો એની માટે જવાબ આપ્યો છે ઈ, વલ્લભાચાર્યના શિષ્ય। ત્રીજું છે વિઠોબા મંદિર, તો જવાબ આપ્યો છે એ, પંઢરપુર। અને ચોથું છે તુકારામ, તો એનો જવાબ છે બી, અંભગો ના રચયિતા। આગળ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો। પહેલું, ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો હતો। વિધાન ખરું છે। બીજું, ઉત્તર ભારતમાં ગુરુ રામદાસે ભક્તિ આંદોલનની શરૂઆત કરી। વિધાન ખોટું છે। ત્રીજું, કબીર સંત રૈદાસના ગુરુ હતા। વિધાન ખોટું છે। અને ચોથું, ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા। વિધાન ખરું છે। આગળ પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ આપો। પહેલો પ્રશ્ન, બરસાનામાં હોળીને કયા નામથી ઓળખવામાં આવે છે અને શા માટે? જવાબ, બરસાનામાં હોળીને લમાર હોળી તરીકે ઓળખવામાં આવે છે કારણ કે આ દિવસે નંદગામના પુરુષો બરસાનાની સ્ત્રીઓ સાથે હોળી રમવા આવે છે। બરસાનામાં રાધાજીના મંદિર પર ધજા ચડાવવાનો પ્રયત્ન કરે છે અને ત્યારે સ્ત્રીઓ લઠ એટલે કે જાડી લાકડીથી પુરુષોનું સ્વાગત કરે છે, તેથી તેઓ હોળીને લમાર હોળી તરીકે ઓળખવામાં આવે છે। બીજો પ્રશ્ન, ગુજરાતી સાહિત્ય વિશે ટૂંકમાં સમજાવો। ગુજરાતી સાહિત્યની શરૂઆત નરસિંહ મહેતાથી થઈ હતી। તેમની સાથે મીરાબાઈ અને ભાલણ જોડાયા। તેમણે ભક્તિ સાહિત્યથી ગુજરાતી સાહિત્યની શરૂઆત કરી। નરસિંહ મહેતાએ શામળાદાસના વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, સુદામા ચરિત્ર, દાણલીલા વગેરે કૃતિઓ રચી। કૃષ્ણ ભક્તિને કેન્દ્રમાં રાખી મીરાબાઈએ પદોની રચના કરી। ભાલણે પોતાની રચનાઓમાં ગુજરાતને ગુર્જર ભાખાની સંજ્ઞા આપી હતી। તેમણે ધ્રુવાખ્યાન, મૃગી આખ્યાન, શિવભીલડી, સંવાદ વગેરે પ્રખ્યાત કૃતિની રચના કરી। તેમણે આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે। પ્રશ્ન 3, દુર્ગા પૂજાની ઉજવણી વિશે ટૂંકમાં જણાવો। દુર્ગા પૂજા ભારતના દરેક રાજ્યોમાં ઉજવવામાં આવે છે, પરંતુ પશ્ચિમ બંગાળમાં તેનું વિશેષ મહત્વ છે। દુર્ગા દેવી મહિષાસુર પરના વિજયની ઉજવણી દુર્ગા પૂજા ઉત્સવથી કરવામાં આવે છે। આ ઉત્સવ 10 દિવસ ચાલે છે। ઉત્સવના છેલ્લા દિવસે વિશિષ્ટ અનુષ્ઠાન કરવામાં આવે છે તથા માતાજીની મૂર્તિને જળમાં વિસર્જિત કરવામાં આવે છે। પ્રશ્ન 4, ટૂંક નોંધ લખો। કુચીપુડી નૃત્ય
કુચીપુડીનો ઉદ્ભવ આંધ્રપ્રદેશના કુચીપુડી નામના ગામમાં થયો હતો. તે ભારતના અગ્રગણ્ય શાસ્ત્રીય નૃત્યોમાંનું એક છે. યક્ષગાન તરીકે ઓળખાતા આ નૃત્યને 17મી સદીમાં કુચીપુડી નૃત્ય તરીકે સ્વરૂપ ધારણ કર્યું. તેના સ્થાપક વૈષ્ણવ કવિ સિદ્ધેન્દ્ર યોગી હતા. નાટકની પરંપરા આ નૃત્ય સાથે સંકળાયેલી છે. આગળ પ્રશ્નના મુદ્દાસર ઉત્તર આપો. તો પહેલો પ્રશ્ન આપ્યો છે, પેશવા બાજીરાવ પ્રથમની સિદ્ધિઓ જણાવો. હિન્દુત્વની રક્ષા તો ઘણા રાજાઓએ કરી છે, પરંતુ જ્યારે ભારતીય સંસ્કૃતિ અને હિન્દુત્વની રક્ષાની વાત કરવામાં આવે છે ત્યારે પેશવા બાજીરાવ પ્રથમનું નામ પહેલાં યાદ કરવામાં આવે છે. તેમણે ભારતના લગભગ 41 વિજયો મેળવ્યા છે. તેમણે ભારતને મુસ્લિમથી બચાવ્યું છે. સાથે સાથે તેમણે વારાણસી અને સોમનાથ જ્યોતિર્લિંગ જેવી ધરોહરને પણ બચાવી છે. આ ઉપરાંત અનેક હિન્દુ મંદિરોની રક્ષા પણ તેમણે કરી છે. પેશવા બાજીરાવ કુશળ યોદ્ધા અને ચતુર રાજનીતિજ્ઞ હતા. તેમણે ઘણા મુઘલ વિસ્તારો મરાઠા સામ્રાજ્યમાં ભેળવી દીધા અને મરાઠા રાજ્યનો વિકાસ કર્યો. પેશવા બાજીરાવ પ્રથમે માળવા, ગુજરાત અને બુંદેલખંડ પણ જીત્યા હતા. બાજીરાવ પ્રથમે હૈદરાબાદના નિઝામને પણ હરાવ્યો હતો. તેમણે મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં પરિવર્તિત કર્યું હતું. ઇતિહાસમાં તેમનું નામ માન સન્માન અને ઇજ્જત સાથે લેવામાં આવે છે. આગળ પ્રશ્ન 2, શીખ સામ્રાજ્યના શક્તિશાળી શાસક રણજીતસિંહની કામગીરી જણાવો. રણજીતસિંહ શીખ સામ્રાજ્યના મહાન શાસક હતા. તેમણે લાહોર, અમૃતસર, કાશ્મીર, પેશાવર અને મુલતાન પર વિજય મેળવી શીખ સામ્રાજ્યનો ખૂબ વિસ્તાર કર્યો હતો. તેમણે તેમના લશ્કરના યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકોની નિમણૂક કરી હતી. તેમણે તેમના સૈન્યને યુરોપના દેશના સૈન્યની જેમ અતિ આધુનિક બનાવ્યું હતું. રણજીતસિંહે લાહોરમાં તોપ બનાવવાનું કારખાનું સ્થાપ્યું હતું. તેઓ ધાર્મિક રીતે ઉદાર હતા. રણજીતસિંહના અવસાન પછી અંગ્રેજોએ ઈસવીસન 1849માં શીખ સામ્રાજ્યને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું. આગળ નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન, આપત્તિઓના પ્રકાર જણાવો. આપત્તિઓના વ્યવસ્થાપનના નિષ્ણાંતોએ આપત્તિના મુખ્ય 2 પ્રકાર પાડ્યા છે. તો જેમાં છે પહેલું કુદરતી આપત્તિઓ અને માનવ સર્જિત આપત્તિ. તો કુદરતી આપત્તિ પૂર, વાવાઝોડું, સુનામી, દુષ્કાળ, ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ વગેરે કુદરતી આપત્તિઓના 2 પેટા વિભાગ છે. આગાહી કરી શકાય તેવી આપત્તિ જેમ કે પૂર, વાવાઝોડું, સુનામી અને દુકાળ, અને બીજું આગાહી ન કરી શકાય તેવી આપત્તિ જેમ કે ભૂકંપ, જ્વાળામુખી અને દાવાનળ. બીજું માનવ સર્જિત આપત્તિઓ જેમ કે આગ, ઔદ્યોગિક અકસ્માત, બોમ્બ વિસ્ફોટ, હુલ્લડ, ટ્રાફિક સમસ્યા વગેરે. પ્રશ્ન 2, ભૂકંપ સમયે કઈ સાવચેતી રાખવી જોઈએ. ભૂકંપ સમયે આ પ્રમાણેની સાવચેતી રાખવી જોઈએ. આપણે શાળાના વર્ગખંડમાં હોય તો ટેબલ અથવા પાટલી નીચે બેસી જવું જોઈએ. વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવું જોઈએ. ભૂકંપ અંતર્ગત સાચા સમાચાર રેડિયો અને ટીવી દ્વારા સાંભળવા. અફવાઓથી દોરાવું નહીં. રઘવાયા થઈને દોડાદોડ અને બૂમાબૂમ કરવી નહીં. ઊંચા મકાનમાંથી નીચે ઉતરવા માટે લિફ્ટનો ઉપયોગ ન કરવો જોઈએ. ખાતરી કર્યા વિના ઘરમાં ગેસ કે વીજળીથી ચાલતા ઉપકરણો ચાલુ ન કરવા જોઈએ. પ્રશ્ન 3, પૂર પછી કઈ બાબતોની તકેદારી રાખવી જોઈએ. પૂર પછી તે પાણીથી બનાવેલ ખોરાક ન ખાવો જોઈએ. પાણીને જંતુરહિત બનાવીને ઉપયોગમાં લેવું જોઈએ. પાણી ઓસર્યાની તથા રસ્તા ખુલી ગયાની જાણકારી મળે પછી જ સલામત સ્થળેથી બહાર નીકળવું. સાપ, વીંછી કે અન્ય જીવજંતુઓના ઉપદ્રવથી સાવધાન રહેવું. પ્રશ્ન 4, આપત્તિની અસરો જણાવો. તો એ નીચે પ્રમાણે છે. પહેલું, ભૂકંપ, પૂર, સુનામી, વાવાઝોડું જેવી કુદરતી આપત્તિઓથી ભારે પ્રમાણમાં જાનમાલનું નુકસાન થાય છે. આપત્તિગ્રસ્ત ક્ષેત્રોમાં રસ્તા, મકાનો, જાહેર સગવડોના મકાનો ફરીથી બાંધતા વર્ષો નીકળી જાય છે. સાથે તેનું આયોજન પણ કરવું પડે છે. આપત્તિઓમાં જે પરિવાર પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેઓ શોક અને હતાશાનો શિકાર બને છે. જે પરિવારો કમાનારા વ્યક્તિ ગુમાવે છે તેઓની સ્થિતિ વધારે કફોડી થઈ જાય છે. આપત્તિમાં જે લોકો કાયમી વિકલાંગતાનો ભોગ બને છે તેમના પુનર્વસનની સમસ્યા વિકટ હોય છે. રોજિંદુ જીવન ખોરવાઈ જતાં સામાન્ય લોકોને અનેક હાડમારીઓ વેઠવી પડે છે. આગળ પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. પહેલો પ્રશ્ન, જંગલોનું આર્થિક મહત્વ શું છે. જંગલોનું આર્થિક મહત્વ નીચે પ્રમાણે છે. જંગલોની મુખ્ય પેદાશ લાકડું છે. જંગલોમાંથી સાગ, સાલ અને સીસમ જેવા મજબૂત અને ઇમારતી લાકડા મળે છે. તેમાંથી ઘરનું ફર્નિચર પણ બને છે.
દેવદાર અને ચીડ જેવા વૃક્ષોના પોચા લાકડામાંથી રમતગમતના સાધનો, ચા અને દવાની પેકિંગની પેટીઓ, દીવાસળી, કાગળ, કૃત્રિમ રેસા વગેરે વસ્તુઓ બને છે. વાંસમાંથી કાગળ અને રેયોન તેમજ ટોપલા, ટોપલી, રમકડા, સાદડી અને ગૃહ સુશોભનની વસ્તુઓ બને છે. જંગલોમાંથી લાખ, ગુંદર, મધ, ઔષધિઓ વગેરે મળે છે. ખેરના લાકડામાંથી કાથો મળે છે. ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન અને યુકેલિપ્ટસના પાનામાંથી ઔષધીય તેલ મળે છે. ચંદનના વૃક્ષમાંથી ચંદનનું લાકડું, સુખડ તેમજ સુખડનું તેલ મળે છે. સુંદરી વૃક્ષના લાકડામાંથી હોડી બનાવવામાં આવે છે. અથવામાં જે પ્રશ્ન આપ્યો છે એ છે જંગલોના રક્ષણ માટે એટલે કે સંરક્ષણ માટેના ઉપયોગો જણાવો. પહેલું, પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા લોકોને પર્યાવરણનું શિક્ષણ આપવું. બીજું, વિશ્વ વન દિન એટલે કે અથવા અને વિશ્વ પર્યાવરણ દિવસ જેવા પર્યાવરણલક્ષી દિવસોની ઉજવણી લોકોમાં પર્યાવરણની જાગૃતિ લાવવી. શાળાઓમાં પર્યાવરણલક્ષી સ્પર્ધાઓ તેમજ પ્રવૃત્તિઓ યોજીને વિદ્યાર્થીઓને જંગલોનું મહત્ત્વ સમજાવવું. જંગલ ખાતાના કાર્યક્ષેત્રને ગુણવત્તાસભર બનાવવું. પડતર જમીનોમાં વન મહોત્સવ અને સામાજિક વનીકરણ જેવા કાર્યક્રમોમાં લોકોને ભાગીદાર બનાવવા. શાળામાં ઇકો ક્લબની સ્થાપના કરી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવી. જંગલો આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે, તેથી તેનું સંરક્ષણ કરવું એ આપણી સૌની નૈતિક ફરજ છે તેવી નાગરિકોમાં સમજ કેળવવી. પ્રશ્ન 2, જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો કયા કયા છે? તો એ ઉપાયો તમને નીચે મુજબ આપેલા છે. પહેલું, જમીન પર થતી ચારણ પ્રવૃત્તિઓનું નિયમન કરવું. ત્યારબાદ બીજું, ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચ રેખીય પગથિયાની તરાથી એટલે એની રીતેથી વાવેતર કરવું. ત્રીજું, પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું. ચોથું, જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય ત્યાં આળબંધો બાંધવા. પાંચમું, પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી. છઠ્ઠું, ખેતરોમાં પડ ધોવાણ થતું અટકાવવા ખેતરોની ફરતે પાળ બાંધવા અને વૃક્ષારોપણ કરવું. આ પાળાઓ ખેતરોની માટીના વહેતા પાણી દ્વારા બહાર ઘસડાઈને જતી અટકાવે છે. આગળ માંગ્યા મુજબ જવાબ આપો. તો તમને અહીં આપ્યું છે લડાખ, જયપુર, વાઘ જોવા મળતો એક પ્રદેશ, નર્મદા નદી અને કચ્છનો અખાત. જો તમારે સ્વપ્રયત્ન કરવાનો રહેશે. આગળનો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું, જાતિગત ભિન્નતાની અસર માટે મોટે ભાગે ખાલી જગ્યા ભાગમાં જોવા મળે છે. તો જવાબ છે ગામડાઓમાં. બીજું, ઈસવીસન 2011માં પ્રતિ 1000 પુરુષ સામે સ્ત્રીઓનું પ્રમાણ ખાલી જગ્યા હતું. તો જવાબ છે 940. ત્યારબાદ છે પ્રશ્ન 3, કલ્પના ચાવલા મૂળ ભારતીય ખાલી જગ્યા હતા તો શું હતા? તો જવાબ છે અવકાશયાત્રી હતા. પ્રશ્ન 4, આપણા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા? તેમણે કયો ભવ્ય વિજય હાંસલ કર્યો હતો? જવાબ, આપણા દેશના પ્રથમ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી હતા અને તેમણે ઈસવીસન 1971માં પાકિસ્તાન સાથેના યુદ્ધમાં ભવ્ય વિજય મેળવ્યો હતો. પ્રશ્ન 5, આપણા દેશના પ્રથમ મહિલા વિદેશ મંત્રી કોણ હતા? તેમણે નાની ઉંમરે કયું ગૌરવ પ્રાપ્ત કર્યું? જવાબ છે શ્રીમતી સુષ્મા સ્વરાજ. આપણા દેશના પ્રથમ મહિલા વિદેશ મંત્રી હતા. તેમણે નાની ઉંમરે હરિયાણા રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. પ્રશ્ન 6, વિશ્વમાં સ્વર સામ્રાજ્ઞી તરીકે કોણ ઓળખાય છે? તેમણે કેટલાક ગીતો ગાયા છે? તો જવાબ છે લતા મંગેશકર વિશ્વમાં સ્વર સામ્રાજ્ઞી તરીકે ઓળખાય છે. તેમણે વિવિધ ભાષામાં 40,000 કરતાં વધારે ગીતો ગાયા છે. પ્રશ્ન 7, ભારત સરકારે લતા મંગેશકરને કયા સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત કર્યા હતા? તો જવાબ છે ભારત સરકારે લતા મંગેશકરને ભારત રત્નના સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. આગળ, ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ છે? જવાબ છે ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભાસિંહ પાટીલ છે. આગળ નીચેના પ્રશ્નના મુદ્દાસર જવાબ આપો. પહેલો પ્રશ્ન, સંચાર માધ્યમોનો ઉપયોગ કેવી રીતે કરશો? માનવીને ખોરાક અને પાણી સાથે એક સમાજની જરૂર છે અને તે સમાજ સાથે જોડાયેલા રહેવા માટે સંચાર માધ્યમની જરૂર છે. જો તમારે કોઈ માહિતી બીજા લોકો સુધી પહોંચાડવી છે તો તમે તેને ફોન કરીને કહી શકો છો. જો સરકારને
તેની કોઈ યોજનાની માહિતી જનતા સુધી પહોંચાડવી છે તો તે અખબારનો ઉપયોગ કરી શકે, ટેલિવિઝનમાં આવતા સમાચારનો ઉપયોગ કરી શકે છે. તે જ રીતે સોશિયલ મીડિયાની મદદથી પણ લોકો સુધી માહિતી પહોંચી શકે છે. માટે સંચાર માધ્યમોનો ઉપયોગ અલગ અલગ રીતે થઈ શકે છે. પ્રશ્ન 2. સિનેમાથી જાગૃતિ આવે છે, સમજાવો. ફિલ્મો દ્વારા સાંસ્કૃતિક અને સામાજિક બાબતોનું શિક્ષણ આપવામાં આવે છે. ફિલ્મો દ્વારા લોકોની રહેણી-કહેણી, વિચારશૈલીમાં પણ પરિવર્તન આવ્યું છે. સમાજમાં પ્રવર્તતા કુરિવાજો વિરુદ્ધ ફિલ્મો બની અને તેને જોઈને લોકોએ પણ પોતાના જીવનમાં શીખ લીધી. ઘણી જગ્યાએ ચાલતા કુરિવાજો બંધ થયા. આ રીતે શિક્ષણનું માધ્યમ પણ છે. મા બાપ છોકરીઓને ભણવા માટે દૂર મોકલતા થયા, જેથી સિનેમાથી જાગૃતિ આવે છે તે સત્ય છે. પ્રશ્ન 3. સરકાર સામાજિક જાગૃતિ માટે કઈ કઈ જાહેરાતો કરે છે? સ્વચ્છ ભારત, રસીકરણ, આરોગ્ય જાગૃતિ, સ્ત્રી સશક્તિકરણ, બાળ વિવાહ નિવારણ, ટ્રાફિક નિયમો અને પર્યાવરણ સંરક્ષણ સંબંધિત જાહેરાતો. અથવામાં જે પ્રશ્ન આપ્યો છે એ છે, વિદ્યાર્થીઓએ મોબાઈલ ફોનનો કેવો ઉપયોગ કરવો જોઈએ? તો જવાબ છે, અભ્યાસ માટે ઓનલાઈન ક્લાસ, શૈક્ષણિક એપ્સ અને ઈ-બુક્સ એટલે કે ઈ-પુસ્તકો માટે, શિક્ષકો અને મિત્રો સાથે અભ્યાસ સંબંધિત વાતચીત માટે, જરૂરી માહિતીઓ શોધવા અને ઇન્ટરનેટનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. આગળ પ્રશ્નના મુદ્દાસર જવાબ આપો. તો પહેલો પ્રશ્ન છે, બજારની જરૂરિયાત સમજાવો. બજાર એ એવી જગ્યા છે જ્યાં ઉત્પાદનકર્તા અને ગ્રાહક વચ્ચે માલ અને સેવાઓનું લેવડ-દેવડ થાય છે. ઉત્પાદકો દ્વારા બનાવેલો માલ ગ્રાહક સુધી પહોંચાડવા માટે બજાર જરૂરી છે. બજાર માંગ અને પુરવઠા મુજબ ભાવ નક્કી કરવામાં મદદ કરે છે, જેના કારણે વેપાર સરળ બને છે. બજાર હોવાથી ઉત્પાદક પોતાના ઉત્પાદકોનો વ્યાપક પ્રચાર અને પ્રસાર કરી શકે છે અને ગ્રાહકોને વિવિધ વિકલ્પો મળે છે. બજાર વિના ઉત્પાદિત માલ વેચાણ વિના જ રહે. તેથી અર્થતંત્રનું સંતુલન જાળવવા માટે પણ બજાર અતિ આવશ્યક છે. બીજો પ્રશ્ન, ખાદ્ય પદાર્થોની ખરીદી કેવી રીતે કાળજીપૂર્વક લેવી જોઈએ? ખાદ્ય પદાર્થ ખરીદતા પહેલાં સદાય પેકેટ પર લખેલી સમાપ્તિ તારીખ એટલે કે એક્સપાયરી ડેટ અને ઉત્પાદન તારીખ એટલે મેન્યુફેક્ચરિંગ ડેટ તપાસવી જોઈએ. ખાદ્ય પદાર્થ પર ISI, AGMARK અને FSSAI જેવી પ્રમાણિત સંસ્થાની સીલ અથવા લોગો હોવો જોઈએ, જેથી શુદ્ધતાના નિશ્ચિત થાય. પેકેટ સીલ તૂટેલી ન હોવી જોઈએ અને માલ સ્વચ્છ અને તાજો હોવો જોઈએ. ખાદ્ય તેલ, દૂધ, મસાલા વગેરે માટે યોગ્ય લેબલિંગ જોઈ લેવું જોઈએ. જો ખાદ્ય વસ્તુ ઢીલી મળે તો વેચનાર પાસે સ્વચ્છતા જાળવી છે કે નહીં તે પણ અવશ્ય જોવું જોઈએ. આગળ પ્રશ્ન 3. ઓનલાઈન શોપિંગનો ઉપયોગ સાથી વધુને વધુ થઈ રહ્યો છે. જવાબ, આજના સમયમાં ઇન્ટરનેટ અને સ્માર્ટફોન લગભગ દરેક વ્યક્તિ સુધી પહોંચી ગયા છે. લોકો ઘરે બેઠા વિવિધ વેબસાઇટ્સ કે મોબાઈલ એપ્લિકેશન દ્વારા પોતાની જરૂરિયાતનો માલ સરળતાથી મંગાવી શકે છે. દુકાન સુધી જવાની જરૂર પડતી નથી, એટલે સમય અને મુસાફરીનો ખર્ચ બચે છે. એક જ જગ્યાએ અનેક દુકાનોના ભાવની તુલના કરી સસ્તું અને ગુણવત્તાવાળું માલ પસંદ કરી શકાય છે. ઉપરાંત હોમ ડિલિવરી, રિટર્ન પોલિસી, ડિસ્કાઉન્ટ અને કેશલેસ પેમેન્ટ જેવી સુવિધાઓ મળતી હોવાથી ઓનલાઈન શોપિંગનો ઉપયોગ દિવસે ને દિવસે વધી રહ્યો છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.